નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગુલ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતોને પ્રોત્સાહન આપવા ગિફ્ટ સિટીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમ દ્વારા ઓસ્ટ્રેલિયા અને ગુજરાત સરકાર વચ્ચેના સેમિનારનું 2 દિવસીય ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન તરફથી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારનો પ્રથમ ફોરમ ઓસ્ટ્રેલિયા ભારત રમતગમત સત્તાને આગળ વધારવા માટે રમતગમત ઇકોસિસ્ટમમાંથી મુખ્ય ઓસ્ટ્રેલિયન અને ભારતીય નિર્ણય નિર્માતાઓને એક સાથે લાવશે. આ સેમિનારમાં સફળ ઓલિમ્પિક્સ અને પેરાઓલિમ્પિક્સ બિલ્ડની ચાવી, ચુનંદા રમત પ્રતિભાને પ્રોત્સાહન, પેરા ઓલિમ્પિક રમત વિકાસ, રમત વિજ્ઞાન અને ટેકનોલોજી અને મુખ્ય ઇવેન્ટનું આયોજન કરવા પર ચર્ચાનો સમાવેશ થશે. 2 દિવસીય ફોરમ સમગ્ર ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ તેમજ ભારતીય અને ઓસ્ટ્રેલિયન પ્રીમિયર સ્પોર્ટિંગ સંસ્થાઓ, ઉચ્ચ શિક્ષણ પ્રદાતાઓ અને રમતગમતમાં બંને દેશોની સ્થિતિને આગળ વધારવા માટે રોકાણ કરેલ કંપનીઓને એક સાથે લાવશે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે અને 2036ની રમતોની યજમાની કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે ફોરમ ઓસ્ટ્રેલિયા ભારત રમતગમત સહકારમાં સમન્વય અને તકોની સંપત્તિ વિશે ચર્ચા કરવાની એક મહત્વપૂર્ણ તક રજૂ કરશે. ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત હંમેશા રમતગમત માટે જુસ્સો વહેંચે છે અને તેથી સ્વાભાવિક છે કે અમે ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમ માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીએ. ફોરમ બંને દેશોએ અમારા રમતગમત સહકાર અને ક્ષમતાઓનું વધુ વિકસાવવા માટે અમારા અનુભવો અને કુશળતા શેર કરવા માટે એક સાથે આવવાની તક આપશે. આ અંગે ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા રમતગમતની શ્રેષ્ઠતાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ ફોરમ અમારા રમતગમતના સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક અસાધારણ મંચ પૂરો પાડે છે. આ 2 મહાન રાષ્ટ્રોના સહયોગના સાક્ષી હોવાનો અમને ગર્વ છે, જે ન માત્ર ઊંડી પરસ્પર સમજણને ઉત્તેજન આપે છે, પરંતુ આ સહભાગીઓ માટે સમાન તકો પણ બનાવે છે. રમતગમતને ઉન્નત બનાવવા, યુવાનોને સશક્તિકરણ કરવા અને વૈશ્વિક મંચ પર તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતામાં ફોરમ એક આકર્ષક નવા પ્રકરણને ચિહ્નિત કરે છે. ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝ એમપી દ્વારા 2024માં બીજી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં પ્રતિબદ્ધતા પર નિર્માણ કરે છે, જ્યાં તેઓએ દ્વિપક્ષીય સંબંધોને ઉત્તેજન આપવા અને અમારા લોકો સાથેના જોડાણને વધારવા માટે રમતો રજૂ કરતી નોંધપાત્ર તકોને રેખાંકિત કરી હતી. બંને નેતાઓ ક્ષમતા નિર્માણ, તાલીમ અને કાર્યબળના વિકાસ, રમત વિજ્ઞાન અને દવા અને મુખ્ય રમતગમતની ઇવેન્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સંમત થયા હતા. ગુજરાતના ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલન્સ ફોરમ બંને રાષ્ટ્રો વચ્ચે રમતગમત સહયોગ, નવીનતા અને શ્રેષ્ઠતાને ઉત્તેજન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરશે. તો આ 2 દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.